નમસ્કાર. પટેલ નીતાબેનના માર્ગદર્શન સાથે ચાલો આજે ગુજરાતી જોડણીના એ રહસ્યોને ઉકેલીએ જે શબ્દોને સાચો અર્થ આપે છે. આ કોઈ ગૂંખણપટ્ટી નથી, પણ એક મજેદાર કોડ બ્રેકિંગ ગેમ છે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ એક એવી ગૂંચવણથી જે બતાવે છે કે જોડણીની નાની અમથી ભૂલ પણ કેવી મોટી માયાજાળ રચી શકે છે. અહીં જુઓ, માત્ર એક હસ્વ ઈ અને દીર્ઘ ઈનો ફેર. દિન બોલીએ તો એનો અર્થ થાય દિવસ, પણ જો ભૂલથી દિન લખાઈ ગયું તો અર્થ સીધો ગરીબ થઈ જાય. એટલે જ તો જોડણી શીખવી એ જાણે કે કોઈ સિક્રેટ કોડને સમજવા બરાબર છે. ઓકે, તો આ કોડને સમજવાની પહેલી અને સૌથી અગત્યની ચાવી છે હસ્વ અને દીર્ઘ સ્વર વચ્ચેનો ભેદ. હસ્વ એટલે કે ટૂંકો ઉચ્ચાર, જેમ કે કી, કુ, અને દીર્ઘ એટલે લાંબો ઉચ્ચાર, જેમ કે કી, ખુ. બસ આટલી વાત મગજમાં બેસી ગઈ તો સમજો અડધી ગેમ જીતી ગયા. ચાલો હવે કેટલાક એકદમ પાયાના અને સરળ નિયમોથી શરૂઆત કરીએ. અને આ નિયમો શબ્દ કેટલો લાંબો છે એના પર આધાર રાખે છે, એટલે ઓળખવા બહુ સહેલા છે. પહેલો નિયમ છે એક અક્ષરના શબ્દોનો. યાદ રાખો, એક અક્ષરનો શબ્દ મોટે ભાગે દીર્ઘ જ હોય, જેમ કે ઘી, ફી, બી. હા, પણ એમાં એક નાનકડો અપવાદ છે. જો એની ઉપર અનુસ્વાર એટલે કે મીંડું આવે તો એ હસ્વ થઈ જાય, જેમ કે હું, શું. સિમ્પલ ખરું ને? હવે વાત કરીએ બે અક્ષરના શબ્દોની. અહીં પણ પેટર્ન લગભગ એવી જ છે. બે અક્ષરના શબ્દમાં પહેલો અક્ષર સામાન્ય રીતે દીર્ઘ હોય છે, જેમ કે દૂધ, ભૂલ, ફૂલ. આ બધા પરફેક્ટ ઉદાહરણ છે. પણ જેવું આપણે 4 કે એનાથી મોટા શબ્દો પર આવીએ ત્યાં આખી ગેમ પલટાઈ જાય છે. અહીંયા પહેલો અક્ષર સામાન્ય રીતે હસ્વ હોય છે, જેમ કે હિમાલય, શિખામણ, ભૂલભુલામણી. અહીંયા બધામાં પહેલો સ્વર ટૂંકો છે. ચાલો હવે થોડું લેવલ અપ કરીએ. હવે જોઈએ 3 અક્ષરના શબ્દો અને જોડાક્ષરનો મજેદાર ખેલ, જ્યાં બહુ જ રસપ્રદ પેટર્ન છુપાયેલી છે. 3 અક્ષરના શબ્દો માટેનો આ સીસો નિયમ ખરેખર બહુ મજાનો છે. બસ વચ્ચેના અક્ષર પર ધ્યાન આપો. જો વચ્ચેનો અક્ષર દીર્ઘ હોય તો પહેલો હસ્વ થઈ જાય, જેમ કે કિનારો. અને જો વચ્ચેનો હસ્વ હોય તો પહેલો દીર્ઘ થઈ જાય, જેમ કે દીકરી અને સૂરજ. એકદમ પરફેક્ટ બેલેન્સ. આમ તો વ્યાકરણની ચોપડીઓમાં આવા ઘણા નિયમોની લાંબી યાદી હોય છે, પણ સાચું કહું તો એ બધું ગોખવા કરતાં જો આપણે આવી પેટર્ન સમજી લઈએ તો કામ ઘણું સહેલું થઈ જાય છે. આ નિયમ તો સુપર પાવરફુલ છે. ક્યાંય પણ જોડાક્ષર દેખાય એટલે કે બે અક્ષર જોડાયેલા હોય તો એની બરાબર આગળનો સ્વર હંમેશા અને હંમેશા હસ્વ જ હોય. શિષ્ય, પુત્ર, મિત્ર, વિશ્વ, ઉત્સવ, જિલ્લો, દરેક જગ્યાએ આ જ નિયમ લાગુ પડે છે. હવે વારો છે એવા 2 ગોલ્ડન રૂલ્સનો જે આપણી મોટાભાગની સામાન્ય જોડણીની ભૂલોને ચપટીમાં સુધારી દેશે. રેફનો નિયમ એટલે કે ઉપર જે રકાર આવે છે એ. આ નિયમ જોડાક્ષરના નિયમથી એકદમ ઊંધો છે. રેફની બરાબર પહેલા આવતો સ્વર હંમેશા દીર્ઘ જ હોય, જેમ કે આશીર્વાદ, કીર્તિ, મૂર્તિ, સૂર્ય. અને હવે આવે છે માસ્ટર કી, ય અક્ષર માટેનો સુવર્ણ નિયમ. આ કદાચ બધા નિયમોમાં સૌથી વધુ ઉપયોગી છે. અને આ રહ્યા એના ઉદાહરણો. નિયમ સીધો છે. ય પહેલા આવતો ઈ હંમેશા હસ્વ એટલે કે નાનો ઈ જ હોય. એટલે જ સાચો શબ્દ રૂપિયો છે, રૂપિયો નહીં. હોશિયાર છે, હોશિયાર નહીં. બસ આટલું યાદ રાખવાથી સેંકડો ભૂલો સુધરી જશે. ચલો, જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછા ફરીએ અને જોઈએ કે કેવી રીતે એક નાનકડી માત્રા શબ્દનો આખો અર્થ બદલી શકે છે. આ કોષ્ટક જુઓ. વાત કેટલી ગંભીર છે એ સમજાશે. જો પૂર લખો તો એનો અર્થ થાય નગર, પણ જો પૂર લખ્યું તો એનો અર્થ થાય જળ સંકટ. એવી જ રીતે ગુણ એટલે ક્વોલિટી, પણ ગુણ એટલે કોથળો. એક માત્રા આમથી તેમ થઈ અને અર્થનો અનર્થ થઈ ગયો. તો આ બધી ચર્ચા પરથી આપણે શું શીખ્યા? આનો સાર શું છે? સૌથી મહત્વની વાત એ જ છે કે જોડણી ગોખવાની વસ્તુ નથી. એ એક તર્ક છે, એક લોજિકલ સિસ્ટમ છે. એકવાર એનું લોજિક સમજાઈ જાય પછી ભૂલો થવાની શક્યતા ઓછી થઈ જાય છે. પટેલ નીતાબેનના માર્ગદર્શનથી આપણે આ સફર કરી. તેમનો આભાર. અને હવે એક સવાલ. જરા વિચારો,
એવું કયું વાક્ય હોઈ શકે જેનો આખો અર્થ માત્ર એક જોડણીની ભૂલને કારણે બદલાઈ શકે? જો તમને આ સમજૂતી ગમી હોય તો લાઇક અને શેર જરૂર કરજો. ફરી મળીશું.